મુસળધાર વરસાદ બોરસદમાં પડી રહ્યો છે, પરંતુ વહીવટીતંત્રની સક્રિયતા અને પ્રોપર પ્લાનિંગને કારણે આજે 14 ઇંચ જેટલો અત્યાર સુધી વરસાદ વરસ્યો છે. છતાં પણ સવારથી જ કલેક્ટર સાહેબશ્રી, પ્રાંત અધિકારી, નગરપાલિકાના તમામ સ્ટાફ, ટ્રાન્સ વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના જુદા જુદા અધિકારીઓ એ સતત એ બોરસદમાં અહીંયા રહીને પ્રજાના પ્રશ્નોને એકદમ સારી રીતે. આજરોજ સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં બોરસદ તાલુકા મથકે આશરે 13 ઇંચ જેટલી વરસાદ પડી છે 4 કલાકમાં. તો 4 કલાકમાં 13 ઇંચ વરસાદ પડેથી ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણના વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આના લીધે અત્યારે SDRFની જે જિલ્લામાં એક ટીમ બોરસદમાં સ્ટેન્ડ બાય કરેલી છે અને અમુક નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે થઈ રહી છે. આશરે 300ની આજુબાજુ લોકો આ વિસ્તારમાં છે બોરસદથી કસારી જતા રસ્તા ઉપર. તો આ લોકોનું અત્યારે રેસ્ક્યુની કામગીરી માટે SDRFની ટીમ પણ અત્યારે ઉપસ્થિત છે. માનનીય ધારાસભ્યશ્રી, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, ચીફ ઓફિસર્સ બધા ઓલરેડી ફિલ્ડમાં છે અને દરેક તાલુકામાં છે. પણ બોરસદ તાલુકામાં બહુ ભારે વરસાદ થઈ છે તો સ્વાભાવિક છે કે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયું છે. પણ અત્યારે પાણી નિકાલની કામગીરી તંત્ર સારી રીતે અને સગલી કામગીરી અહીંયાથી કરી છે.